મિત્રો, દીકરીઓને કારણે ગામમાં થયેલ બદનામથી બચવા નિવૃત્તિ રકમમાંથી પંકજે દૂરના અજાણ્યા શહેરમાં મકાન લીધું. નાનું વાહન લઈને એ રોજ જુદા જુદા વિસ્તારમાં રખડવા જતો. આજે એ જરા મોટા દેખાતા મંદિર પાસે પહોંચ્યો. દર્શન કરી બાકડે બેઠો. પ્રાંગણ મોટું હતું. એક તરફ સ્ત્રીઓ સત્સંગ કરી રહી હતી. એનું છેલ્લું કીર્તન પૂરું થયું. એક સ્ત્રી હાર્મોનિયમ લઈને ઓરડીમાં ગઈ. પંકજને એનો ચહેરો કંઈક પરિચિત લાગ્યો. એ સ્ત્રી હાર્મોનિયમ મૂકીને નજીક આવી. જરા મલકીને બોલી, તમે પંકજભાઈ તો નહીં ને? પંકજ પણ ઓળખી ગયો. તમે ચંદાબેન? એ પણ બાકડે બેઠી. સામાન્ય વાતચીત થઈ. પંકજ નાના ગામમાં શિક્ષક હતો. એ શાળામાં ચંદા નવી નિમણૂકમાં આવી હતી. સંગીતની શોખીન હતી. શાળામાં હાર્મોનિયમ વસાવ્યું. પ્રાર્થના અને બીજા પ્રસંગોમાં એ વગાડતી. એણે પૂરું 1 વર્ષ પણ નોકરી ના કરી. મોટી કંપનીમાં નોકરી કરતા એન્જિનિયર છોકરા સાથે લગ્ન થતાં એ નોકરી છોડીને જતી રહી હતી. એ વાતને 25 ઉપરના વર્ષો થઈ ગયા હતા. ચંદાએ કહ્યું, ચાલો મારું ઘર અહીં નજીક જ છે. ચા પાણી કરીએ અને ઘણી બધી વાતો કરીશું. ચંદા પંકજના વાહન પર પાછળ બેસી ગઈ. બંને ઘરે પહોંચ્યા. ચંદાએ ચા પાણી તૈયાર કર્યા. નાની બેઠકમાં આધેડ પુરુષનો ફૂલહાર ચડાવેલ ફોટો હતો. પંકજને સમજાયું કે હાલ ચંદા વિધવા છે. બીજો ફોટો એક નાના છોકરાનો હતો. એણે માન્યું કે આ ચંદાના દીકરો છે. ચાના કપ રકાબી મૂકી આવ્યા પછી બેસીને ચંદાએ કહ્યું, તમે જોતા હતા એ મારા પતિ અને બાળકોના જ છે, પણ હવે હું એકલી છું. એ ગુજરી ગયા અને આ ભાઈ બહેન પરદેશ છે. એણે વાત આગળ ચલાવી. એણે પરદેશનો બહુ મોહ હતો. 2 બાળકો પરદેશ જાય એ માટે પ્રાથમિક શિક્ષણથી જ તૈયારી કરી હતી. 2ને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યા. ખર્ચા બહુ થતા બચત નહીવત રહેતી. દીકરી માટે પરદેશથી માગવું આવ્યું અને પરણાવીને મોકલી દીધી. દીકરાને પણ મોટા ખર્ચે ભણવા મોકલ્યો. દીકરીએ ત્યાં શ્રીત થઈને છૂટાછેડા લીધા. પરદેશીને પરણીને દીકરાએ પણ એવું જ કર્યું. એના પપ્પા ગુજરી ગયા ત્યારે પણ આવ્યો નહોતો. ફોન પર વાત થતી રહેતી. એકવાર મને ત્યાં લઈ જવા વાત કરી તો 2 તરફથી એક સરખા જવાબ મળ્યા કે તમારી પાસે મકાન છે, પપ્પાની બચતનું વ્યાજ આવે છે, તેમાં તમારે ચાલશે. તમે અમારી સાથે રહી નહીં શકો. અમને ને તમને બધાને તકલીફ પડશે. ચંદાએ લાંબો નિશ્વાસો લીધો. બોલી, એટલે એની આશા છોડી હું એકલી રહું છું. પંકજે પોતાની વાત કરી. તમે આવ્યા ત્યારે અમારે નાની જોડિયા દીકરીઓ હતી. ડૉક્ટરની સલાહ હતી કે 3જા બાળકનો પ્રયાસ ન કરતા. માતા માટે જોખમી રહેશે. એટલે અમે દીકરા જ છે એમ સમજી મોટી કરી. શહેરની એક જ કોલેજમાં મૂકી. 2 બહેનો સાથે હોય તો અમારે ચિંતા ઓછી એમ ગણતરી હતી. પણ એક દિવસ ફોન પર સમાચાર આપ્યા કે અમે બંનેએ અમારા મિત્રો સાથે લગ્ન કરી લીધા છે. તમને પૂછત તો તમે ના જ પાડત, એટલે પૂછ્યું નથી. થોડો સમય કશો સંબંધ ના રહ્યો, પણ એની મમ્મીએ મને સમજાવ્યો કે ગમે તેમ તોય આપણી દીકરીઓ છે ને. એ પછી ફોનનો અને ક્યારેક આવવા જવાનો વ્યવહાર થયો.
એની મમ્મી ગુજરી ગઈ ત્યારે આવી હતી. હજી ક્યારેક આવે છે, પણ હવે એ મને નાની ઢીંગલીઓ દેખાતી નથી. મારા મકાન અને બચત પર ધ્યાન હોય એવું લાગે છે. એ જ ગામમાં મારી નોકરી પૂરી થઈ. લોકોથી બચવા મેં અહીં દૂર મકાન લીધું છે. હું પણ એકલો છું. ચંદાએ જરા મજાક કરી. તમે ભાગ્યા તોય હું જાણીતી મળી ગઈ. ચંદાએ વાત બદલી. તો આજે અહીં જમીને જ જાવ. બોલો શું ખાવું છે? મને પણ એકલા કંઈ સારું રાંધવાની ઈચ્છા થતી નથી. પંકજે કહ્યું, હું ક્યારેક રાંધી લઉં, ક્યારેક બહાર જાઉં. મેં એક દેશી ભોજનાલય શોધી કાઢ્યું છે. ત્યાં સાવ દેશી ખાણું અને મિષ્ટાન મળે છે. હું ત્યાંથી લઈ આવું. રસોઈની માથાકૂટ નથી કરવી. પંકજ ચૂરમાના લાડુ, ભજીયા, દાળ ભાત લઈ આવ્યો. ચંદાએ થાળીઓ તૈયાર કરી. જમવા બેઠા. એક લાડુ વધ્યો. તમે લઈ લો, તમે લઈ લો કરતાં કરતાં બે અડધો અડધો લઈ લઈએ એવી ખેંચતાણમાં એકબીજાનો હાથ પકડાઈ ગયો. એ સંપ્રસની અસરને બેય ખાણી ના શક્યા. ચંદા બારણું બંધ કરી આવી. ખાવાનું અધૂરું રહ્યું. થોડી વાર પછી બંને સ્વસ્થ થયા. બંનેએ ને કંઈક ખોટું થયાનું ભાન થયું હોય એમ મૌન રહ્યા. અડધે મુકેલ જમવાનું દાળ ભાત ચૂપચાપ ખાવાનું ચાલુ કર્યું ત્યાં ઘંટડી વાગી. ચંદાએ બારણું ખોલ્યું. બાજુના મકાનવાળી સ્ત્રી હતી. પૂછ્યા પહેલાં જ ચંદાએ ચોખવટ કરી. અમે એક શાળામાં નોકરી કરતા. આજે અચાનક મંદિરે મળી ગયા. જમવામાં રોકી લીધા. આવેલી સ્ત્રીએ વાટકો એક દૂધ માગ્યું. એ લઈને ગઈ. મૂંગે મૂંગું જમવાનું પૂરું કરી બેય બેઠા. ચંદા બોલી, આ મારી સાથે સત્સંગમાં આવે છે. બહાર તમારું વાહન અને બંધ બારણું જોઈ તપાસ કરવા આવી હતી. એ હવે મસાલાવાળી વાતો ગોઠવી મારા અનૈતિક સંબંધોની જાહેરાત સત્સંગવાળી સ્ત્રીઓમાં કરશે. આવી વાતો માટે જ બધીઓ સત્સંગમાં આવે છે. એ વધુ બોલી, આપણી એકલતાએ આપણને વિવશ કર્યા અને સમાજ અનૈતિક ગણશે. પણ આવી એકલતા કેમ આવી એનો કોઈ વિચાર ઉપચાર નહીં કરે. જે ઉંમરે કારભાર છોડીને હળવા થવાનું હોય એ ઉંમરે એકલા હાથે આખું ઘર ચલાવવું પડે. નવી પેઢીના બાળકો સાથે બાળક બનીને રમવાનું હોય ત્યારે ભગવાનની બાળરૂપ મૂર્તિથી એકલા રમવું પડે. હાલોડા ગાવાના હોય ત્યારે મંદિરમાં પારણે કીર્તન ગાવા પડે. કોઈ તો સલાહ આપે. એકલું લાગે તો વૃદ્ધ આશ્રમમાં દાખલ થઈ જવાય. પણ ત્યાંની ઘણી બધી સ્ત્રીઓ કુટુંબની કે એક જીવન સાથીની ઉણપ પૂરી કરી શકે. થોડી વાર સાવ શાંતિ રહી. એ બોલી, સાચું કહેજો, તમે વૃદ્ધ આશ્રમમાં જાઓ ત્યાં ગમે તેવું સારું ખાવાનું હોય, પણ આજે અહીં જમ્યા એવા આનંદ આવે ખરો? ચંદા આટલું બધું બોલી જશે એવો પંકજને અંદાજ ન હતો. જરા ગળું ખંખેરીને અચકાતા એ બોલ્યો, તો આવો અનૈતિક સંબંધ આપણે ચાલુ રાખવો જોઈએ. ચંદા હસી, હું તો આવા જીવનથી કંટાળી છું. રોજની થોડી થોડી બદનામી કરતાં એક વખતની મોટી બદનામી સ્વીકારી લેવી સારી. આપણે લગ્ન કરી લઈએ. તમે મારાથી ઘણા મોટા છો, મને વાંધો નથી. લોકો જેને અનૈતિક ગણવાના છે એ સંબંધને આપણે જાતે જ અનૈતિક જાહેર કરી દઈએ. પંકજે પાસે જઈને ચંદાનો હાથ પકડ્યો, પણ થોડા વખત પહેલાં પકડ્યો હતો એના કરતાં ભાવ
તરંગો જુદા હતા. એ બોલ્યા, તું ખરેખર બહુ હિંમતવાળી છો. તું ના બોલી હોત તો હું મનમાં ને મનમાં બળ્યા કરત. ચંદાએ હસીને કહ્યું, તો આપણા લગ્નના જમણવાર તરીકે આવતીકાલે બપોરે અમારી સત્સંગની 40 બાઈઓ માટે લાડુ, ભજીયા, દાળ ભાતનું ભોજન ગોઠવવાનું છે. તમારા એ પેલા ભોજનાલય વાળાને કહી દો. લગ્ન કરી લેવાનો આવડો મોટો નિર્ણય સાવ આનાશાયી લેવાઈ ગયો. પંકજ અને ચંદા એકબીજાના હાથ દબાવી ખડખડાટ હસી પડ્યા. ઘણા વર્ષથી આવું હસ્યા ન હતા. પંકજે ભોજનાલય વાળાને ફોન કરી આવતીકાલના ભોજનની સૂચના આપી દીધી. ચંદાએ પતિ ગુજર્યા પછી શેથો પૂરવાનું જ બંધ કર્યું હતું, પણ ચાંદલો વગેરે યથાવત ચાલુ રાખ્યું હતું. એ શેથો પૂરી આવી પંકજને બતાવીને પૂછ્યું, જુઓ હવે હું કેવી લાગું છું. પંકજે મજાક કરી, ઘરડી ઘોડીને લાલ લગામ. ચંદાને મસ્તી ચડી હતી. બોલીને ધોળા મૂછ વાળો વરાજો ઘોડે ચડ્યો. હમણાં આવું એમ કહીએ પડોશીને સ્ત્રી પાસે ગઈ. હસીને બોલી, તમને એક ખુશખબર આપું, મારી જેમ એ પણ એકલા છે. અમે લગ્ન કરી લીધા. આપણા સત્સંગ મંડળની બધી બહેનોને જમણવાર કાલે બપોરે મંદિરમાં રાખ્યા છે. હું ભેગી થશે એને કહી દઈશ ને મંદિરે પાટિયામાં લખી નાખીશ. છતાં તમે પણ સવારે મળે એને કહી દેજો. ચંદાને ખાતરી હતી કે એ હમણાં ઘણીને ફોન કરી દેશે અને સવારે વહેલી ઉઠી મંદિરે પહોંચી જશે. ગુપસુપ કરવાની મજા કરવા ચંદાને લાગ્યું કે એ શોભેલી પડી ગઈ છે. સવાર સુધીની અતૂટ ઊંઘ અને પ્રસન્નતાના માણસના મોંનું તેજ વધારી દે છે, તેમ સવારે ઉઠી ચંદા વધુ સુંદર દેખાતી હતી. એ પંકજને મંદિરે લઈ ગઈ. સાથે બેસીને પૂજા પાઠ કર્યા. ઓળખીતા સ્ત્રી પુરુષો કંઈક વિસ્મભરી નજરે જોતા હતા, પણ ચંદાએ બધાને સામેથી જ કહી દીધું કે અમે ઘર માંડ્યું. પાટિયા પર સત્સંગ મંડળીની બહેનોને જમવાનું આમંત્રણ આપતી નોંધ લખી નાખી. મંદિરે આવેલી કેટલીકને આ ના ગમ્યું. કોઈકે બબડાટ કર્યો, હળાહળ કળિયુગ આવ્યો. ઘરડે ઘડપણ પણ જમવા નહીં જઈએ તો ખરાબ લાગશે એમ ઘણી બધી જમવા તો આવી. 100 રૂપિયા ચાંદલાના પણ આપ્યા. એ રકમમાં 500 ઉમેરી ચંદાએ સત્સંગ મંડળીમાં ભેટ લખાવી દીધી. પંકજવાળા ઘરમાંથી જરૂરી સામાન લાવી અડધું ભાડે આપી દીધું અને ચંદાવાળા ઘરે રહેવું એમ નક્કી થયું. પહેલી પત્ની પર દખાવેલું પતિપણું હવે પંકજમાં બિલકુલ ના રહ્યું. એ પોતા કરતાં ચંદાનું ધ્યાન વધારે રાખતો તો ચંદા પણ કહેતી, હું હજી ઘરકામ કરી શકું છું. તમે આમ નાના નાના કામમાં ભેગા રહો એ સારું ના દેખાય. જરૂર પડશે ત્યારે સામેથી કહીશ. થોડા દિવસમાં બંને ઘરની સરખી ગોઠવણ થઈ ગઈ. પતિ પત્ની ધાર્મિક સ્થળોના પ્રવાસે નીકળ્યા. 15 દિવસના પ્રવાસમાં એ બંને આગલું બધું વિસરી ગયા. પોતાના સંતાનો વિશે એકે પણ વાત ન છોડી અન્ય યાત્રાળુઓ સાથે પીઢ દંપતીની જેમ રહ્યા. પાછા આવીને ચંદાએ સત્સંગ પ્રવૃત્તિ ચાલુ રાખી. લોકોની ખટપટ ધીમે ધીમે પૂરી થઈ ગઈ. પંકજે પણ પોતાની ઉંમરના પુરુષો સાથે ઉઠવા બેસવાનું ગોઠવી લીધું. એક દિવસ ચંદાએ કહ્યું, આપણા સંબંધ પરથી મને સમજાય છે કે સ્ત્રી અને પુરુષનું પરપુરુષ આકર્ષણ કુદરતી છે. સ્ત્રીને એક પુરુષ જીવનસાથી અને પુરુષને એક સ્ત્રી જીવનસાથીની જરૂર અંત સુધી રહે. સ્ત્રી સાથે સ્ત્રી અને પુરુષ સાથે પુરુષ
છૂટાથી રહી ના શકે. આપણે આ ઉંમરે લગ્ન કર્યા સુખી છીએ. ભલે થોડાકને અનૈતિક લાગ્યું હોય એમ તમારી દીકરીઓ અને મારા દીકરાએ પોતપોતાની પસંદગીથી લગ્ન કર્યા એટલે એ સુખી તો હશે જ. એ વખતે આપણને એ અનૈતિક લાગ્યું હતું. આમ તો આપણે બધાએ સરખું કર્યું કહેવાય. એટલે મારો વિચાર છે કે એ બધા આપણા સંબંધને સ્વીકારી લે. આપણે એના સંબંધનો સ્વીકાર કરી લઈએ. એણે વાત ચાલુ રાખી. અત્યારના સમયમાં જગત સાવ નાનું થઈ ગયું છે. જીવવાની રીતોમાં પણ ફેરફાર આવ્યા છે. નવીનતા સામે અણગમો રાખીને સાવ સંબંધ શૂન્ય થઈ જવા કરતાં થોડી બાંધછોડ કરવી સારી. વિચાર રહેલા પંકજે કહ્યું, તારી વાત સાચી છે. આપણા સંતાનોએ પસંદ કરેલ જીવનસાથીમાં કંઈ ધૂણગણો કે ખરાબ ચાલ ચલણ ના હોય. કમાતા ધમાતા હોય તો એ ભલે આવે જાય, પણ આવી વાત કરવાનું મને નહીં ફાવે. ચંદાએ પોતાના સંતાનોને અને પંકજની દીકરીઓ સાથે વાત કરી. થોડા દિવસ ફોન સામે આવતા જતા રહ્યા. પંકજ કંઈ પૂછતો નહીં, પર પરિણામની રાહ જોતો હતો. એક દિવસ પંકજ વૃદ્ધની રાતની બેઠક પૂરી કરી ઘરે આવ્યો ત્યારે ચંદાએ મસ્તી કરતાં કરતાં કહ્યું, લાલ લગામવાળી ઘરડી ડોસી, ઘરડી ઘોડી અને ધોળ મૂછો ઘોડેસવાર હવે 2 બાળકોના દાદા દાદી અને 6 બાળકોના નાના નાની બનવાના છે. એ બધાએ સાથે મળીને આપણી પાસે આવવાનું ગોઠવી લીધું છે. આજે પંકજની ગંભીરતા અને ભીડપણું થોડી વાર માટે અદ્રશ્ય થઈ ગયા. ચંદાને ભીસીને કહ્યું, ચંદુડી તું ગજબની છો. બોલ, ભોજનાલયવાળાને કેટલા માણસ માટે લાડુ ભજીયા દાળ ભાતનું કહેવું છે? કઈ તારીખે? મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.